तो भाइयों और बहनों सब्सक्राइब मारो। સોરઠ ધરાન સંચરો અનન ચડ્યો ગઢ ગિરનાર નનાયો દામોદર રેવતી જેનું યડન ગયો જવતા સોરઠ અમારી જગ જૂની જનગઢ જૂનો ગિરનાર હવજડા ઝડપીએ જનનો મુના નરને નાર પણ હવજડા સોરઠ ધરા ને સંચરો અને ન ચઢો ગઢ ગિરનાર ન નાયો દામોદર રેવતી એનો તો એડે ગયો અવતાર. આવો ગઢવો ગિરનાર આવી હોરઠની ધરતી જેના નમણા નરને નાર. એ જુનાગઢની ધરતી ને ગઢવો ગિરનાર યુગો યુગોથી ઉભો છે. હિમાલયનો જે દાદો કહેવાય, કોઈ જૂનો જોગંધર જટા પાથરીને હોતો હોય એવો યુગ જૂનો ગિરનાર, એ જૂનો ગઢ. અને જુનાગઢના એ ઉપરકોટની માથે એક એક પાણો એક એક વાતો હંગરી અને આજે અડીખમ જે ઉભો છે. ઠેઠ ગ્રહ રીપુથી લઈ અને છેલ્લા રાજપૂત રાજા માંડલિક સુધીની વાતો જે ઉપરકોટના એક એક પાણાની માલિક હંચવાયેલી છે. એ જુનાગઢની ગાદીએ ઈસવીસન 1098 ની અંદર રાખેંગારજી બીજા જુનાગઢની ગાદીએ બેઠા. પ્રજાવત્સલ રાજવી, પ્રજાપ્રિય રાજવી, પ્રજાને પોતાની માનનારો રાજવી, પ્રજાના સુખે સુખી પ્રજાના દુખે દુખી થનારો રાજવી. એ સમયે સિદ્ધપુર પાટણની ગાદીએ સિદ્ધરાજ જયસિંહ એ સોલંકીઓનો યુગ જે સુવર્ણ યુગ કહેવાનો, આવા યુગની અંદર જુનાગઢની ગાદીએ ખેંગાર, સિદ્ધપુર પાટણની ગાદીએ સિદ્ધરાજ જયસિંહ. અને એ સમયમાં જુનાગઢથી 3 કિલોમીટર ઉપર મજેવડી નામનું એક નાનકડું પંખીના માળા જેવું ગામ. અને આ મજેવડી ગામની માલિકો હળમત કુંભાર કરી અને કુંભાર રીએ આવેલ તો બહારથી. હળમત કુંભારની એક દીકરી રૂપના અંબાર સમી જેનું નામ રાણક દેવી, હળમત એનો પાલક પિતા હતો, એને મળેલી. જ્યારે રાણકનો જન્મ થયો ત્યારે જોશીઓ એમ જોશ જોયેલો કે આ જ્યાં જાહે ને ધનત પનત નીકળી જાય એટલે એમ કહેવાય છે કે પેટીમાં તણવી મૂકી હતી અને હળમત કુંભારને જડેલી. અને હળમત કુંભાર એ રાણક અતિશય રૂપાણા એને એનો પાલક પિતા એને લઈ અને ત્યાં મજેવડી ગામમાં રહેવા આવેલ. અને એ વખતમાં આવડી મોટી ક્યાંય ધર્મશાળાઓ નંબરે, આટલી ઉતરવાની ક્યાંય વ્યવસ્થા નંબરે, એટલે કોઈ પણ મુસાફર નીકળ્યો હોય એને રાત્રિ રોકાણ કરવું હોય તો કુંભારનું ઘર છે, પ્રજાપતિનું ઘર છે, એ ભગતનું ખોરડું કહેવાતું. અને ભગતના ખોરડે એને ઉતારો મળી જતો, એને ભોજન મળી જતું, એક ધર્મશાળા કહેવાતી. થોડાક બારોટું સિદ્ધપુર પાટણથી જુનાગઢની જાત્રાએ આવેલા હશે, વર્તાય હળમત કુંભારને ઘેરે રાત રોકાણા હશે, રાણકને જોઈ હશે. અને સિદ્ધરાજ જયસિંહને જઈને પાટણ જઈ અને વાત કરી
કે રાણી જોઈ 16 પણ રાણક જેવી એકેય નહીં. તારી હોળ હોળ રાણીઓ અમે જોઈ છે, પણ રાણકના રૂપ પાસે તો બધી રાણીઓ પાણી ભરે એવું અથોક રૂપ કુદરતે દીધું છે. અને સિદ્ધરાજ જયસિંહ રાણકનું માગું નાખે છે. હળમત કુમાર હાય પાડે છે. એ હળમત કુમારે હા પાડી, સિદ્ધરાજ જયસિંહ માગું નાખ્યું. પછી તો સગાઈની તૈયારીઓ થઈ. એ વાત ફરતી 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 જુનાગઢ રાખેંગારના કાને આવી. અને કંઈક કોઈ માણસોએ એ રાખેંગારને એમ કીધેલું કે આવું રતન સિદ્ધપુર પાટણ વયું જાય એ તો ખોટ કહેવાય. અને રાખેંગારે હળમત કુંભાર પાસે આવી અને રાણકના હાથની માગણી કરી. એટલે હળમત કુંભારે કીધું, બાપુ હું તો ગામનો નાનકડો એ કુંભાર, ધૂળ ખોદી અને પેટ ગુજરાન કરું અને સિદ્ધરાજનું માગું. ટૂંકમાં એ હળમત હા પાડે ન પાડે એની પરવા કર્યા વિના રાખેંગારજીએ રાણકદેવીનું હરણ કર્યું. જુનાગઢ આવી માંડવો નાખ્યો. આજ પણ એ રાણકદેવીના માંડવા તરીકે પ્રખ્યાત છે, જ્યાં રાખેંગાર રાણકની હારે ચોરીના 4 આંટા ફેરા ફેર્યા. હેત પ્રીત બંધાણા. ધીમા 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 સમયના વાણા વાતા ગયા. આ બાજુ સિદ્ધરાજ જયસિંહના માણસો આ રાણકનું હરણ થઈ ગયું. એ વખતે જ્યારે આવતા હતા સમૂર્તું લઈ, ઘરણા લઈ, અને યાત્રાળુએ વળતાને જવાબ દીધો કે હવે ધક્કો ખાવાની જરૂર નથી, એને તો રાખેંગાર હરણ કરી ગયા છે. જુનાગઢની માલિકોર એના લગ્ન લેવાઈ ગયા છે અને પ્રજાએ એના લાડવા ખાધા છે, આનંદ ઉત્સવ ઉજવો છે, એના મિષ્ટાન જીમ્યા છે. સિદ્ધરાજ જયસિંહના કાને અવાજ આવ્યો, સિદ્ધરાજ જયસિંહના કાને સમાચાર આવ્યા અને કાળઝાળ થયો. ભાઈ વિશાળ સૈન્ય લઈ અને જુનાગઢની માથે ચડાઈ કરવા તૈયાર થયો. સિદ્ધરાજને આવવું, અહીં સમયના વાણા વાઈ ગયા છે. રાણક દેવીના ઉદરથી 2 દીકરાનો જન્મ થયો છે. મોટો માણેરો, નાનો દીકરો ડગાયચો. અને સિદ્ધરાજ જયસિંહ ચડાઈ લઈને આવે છે. સમાચાર સાંભળતા જુનાગઢના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. અને સિદ્ધરાજ જયસિંહ ચડાઈ લઈને આવે છે. સમાચાર સાંભળતા જુનાગઢના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. અને સિદ્ધરાજ જયસિંહની ફોજે પડાવ નાખ્યો છે. 1 દી 2 દી 3 દી થતા 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 અઠવાડિયા જતા પખવાડિયા, પખવાડિયા જતા મહિના, મહિના જતા ઋતુ, ઋતુ જતા વરહના વરહ નીકળવા માંડી ગયા. એમ કહેવાય છે, ઇતિહાસ એમ લખે છે કે 12 વર્ષના વાણા વાઈ ગયા હતા. સુધી જુનાગઢના ગઢની કાંકરી નખેરી થઈ ગઈ. 12 વર્ષ સૈન્ય જુનાગઢને ફરતું પડ્યું છે. પણ રાજ, સત્તા, ધન, દોલત એના મોહે જગતમાં ઘણાને ભ્રમિત કર્યા છે. ઘણાને નીતિ ચુકાવી છે, ઘણાની માનવતા મિટાવી છે. એવા તો હજારો દાખલાઓ ઇતિહાસ પુરાણની માલિકો પીડ્યા છે. રાખેંગારના સગા ભાણેજ એમ કહેવાય છે, દેહડ અને વિહડ નામના 2 ભાણેજો, અને એને બેને ખૂટ્યા. ભાઈ જુનાગઢની સત્તા તમારી અને રાણક અમારી. સિદ્ધરાજે એ બેન બોલાવીને કીધું કે જુનાગઢના દરવાજા ઉઘડાવી દે, હું જુનાગઢ જીતું, સત્તા તમારી અને રણક દેવી અમારી. એ 2 ભાઈઓ આમ તો હગ્ગા ભાણેજ થતા. એ 2 ભાઈઓનું ખૂટામણ થયું છે. કેમ દરવાજા ઉઘડાવવા એની વિચારણા કરે છે. અને એમાં એક દિવસ સમય આવી ગયો, ઈસવીસન 1014ની સાલ. જુનાગઢના મજડી દરવાજે આવી અને 2 ભાઈઓ પોકાર કર્યો દરવાનોને કે દરવાજા ખોલો. કે કેમ? કે મારવાડથી અફણીની પોઠું આવી છે, બીજો સામાન આવ્યો છે, અંદર લેવો છે. આ તો વિશ્વાસુ 2 હતા. તમામ દરવાનો જાણતા હતા કે સગા ભાણેજો છે. એ કળા કરતા જુનાગઢના જે દરવાજા ઉઘડ્યા અને સિદ્ધરાજના સૈન્યએ પ્રવેશ કર્યો. ભાઈ હામે જુનાગઢે સશક્ત લીધી, હોરઠના હાવજોએ હામે લડાઈ લીધી. પણ આ તો સમુદ્રને પાછો પાડે એવડું સૈન્ય સિદ્ધરાજ જયસિંહનું જુનાગઢે જીક ન ઝીલી. સિદ્ધરાજ જયસિંહ રાખેંગાર એ હામ હામા એવા છે, તલવારોની બટાજટી બોલે છે. અને લડાઈની માલિકોર રાખેંગારનું મસ્તક ધડથી જેથી જુદું થયું. રાણક દેવીને ખબર હતા એટલે રાણક દેવી પોતાના મેળના દરવાજા બંધ કરી અને બેસી ગયેલા.
સિદ્ધરાજ જયસિંહ સાથે છે ને બે ભાણેજીઓ આવીને કીધું મામી દરવાજા ઉઘાડો, મામી દરવાજા ઉઘાડો. અમે સિદ્ધરાજ જયસિંહ નું મસ્તક લઈને આવ્યા છીએ. ખોટું બોલ્યા. અને કળર કરતા રાણક દેવીએ ગઢના દરવાજા ખોલ્યા તો હામો સિદ્ધરાજ જયસિંહ ખાડ 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 ખડ ખડ અટાસ્ય કરતો ઉભો જ ભાઈ. સતી ધ્રુજી ગઈ. રાણક દેવી ધ્રુજી ગયા. હે ખુટાલ ભાણેજુ મામાનું ખાધું આટલી ખોટામણી કરી. રાણકને સમાચાર મળી ગયા રાખેંગારનું મૃત્યુ થયું છે. સિદ્ધરાજ ખડખડ ખડખડ દાંત કાઢીને પાટણનો વૈભવ વર્ણવે છે. રાણક પાટણ હાલ હોડ રાણીઓની માથે હું તને મારી પટરાણી બનાવીશ, તને મારી પટરાણી બનાવીશ. તું પાટણ હાલ. તેથી રાણક કહે છે કે બાળું પાટણ દેશ જ્યાં પાણી વીણ પૂરા મરે. બાળું પાટણ દેશ કે જ્યાં પાણી વીણ પૂરા મરે. મારો હરવો હોરઠ દેશ કે જ્યાં હાવદડા હેંદડ પીએ. હું તો બાળુનું પાટણ દેશ કે જ્યાં પાણી વીણ પૂરા મરે. સિદ્ધરાજ હું પાટણ ન આવું, જુનાગઢના પાદરમાં સતી થઈ જાઉં, મને ખેંગારનું મસ્તક દે. પતિના મસ્તકને લઈને મારે સતી થવું છે. બે દીકરા ઉભેલા. નાના દીકરા ડગાય ચાને ડોકે તલવાર મૂકી અને સિદ્ધરાજ જયસિંહે રાણકને મનાવવાની કોશિશ કરી પણ સતી ડગી નહીં. એકની બે ન થઈ. એ દીકરાનું મસ્તક ધડથી જુદું થયું. મોટો દીકરો માણેરો દડ 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 આ દ્રશ્ય જોઈ અને રોવા મંડી ગયો. ત્યારે રાણકે કીધું તું કે માણેરા મત રોય, રાતી ન કર અખિયા, કુળને લાગે ખોટ. માણેરા મરતા માં ન સંભાળીએ. બેટા તું તો રાજપૂતનો દીકરો છો, તારાથી આહુડા ન પડાય, મરતા માને યાદ ન રખાય. સતી વિનંતી કરે છે હાથ જોડીને, સિદ્ધરાજ મારા પતિનું મસ્તક દે કે મારા તંબુએ છે. આવો. એ રાણક દેવી તંબુએ જાય છે સિદ્ધરાજનું મસ્તક લેવા માટે થઈ. મસ્તક પડ્યું સિદ્ધરાજનું થાળની માલિકો. તંબુમાં પવન આવ્યો. ફરક 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 મસ્તકની મૂછમાંથી પવન એડ્યો. એ મૂછું ફરકી. રાણક દેવીએ જોઈને કીધું તું કેવાય ફરકે મૂછડી અને રેણ જબું કે દંત. જુઓ પટોળા વાળિયું આ લોબડિયાળીનો કંથ. હજી આની મૂછું ફરકે છે. પાણી તો જોવો ખોરઠની ધરતીનું. સિદ્ધરાજ જયસિંહ કહે છે રાણક પાટણ આવી, મારો વૈભવ જો, પાટણની સંપત્તિ જો. સતી માનતા નથી. બળપૂર્વક સિદ્ધરાજને રથની માલિક પર બેસાડે છે. દીકરા માણેરાને બેહાડે છે. રાખેગારનું મસ્તક રથમાં મૂકે છે. અને પરાણે જ્યારે રાણકને રથમાં બેહાડવાની કોશિશ કરે છે અને રાણકનું ધ્યાન જ્યારે ગરવા ગિરનારની સામે પડ્યું ત્યારે ગરવા ગિરનાર સામો હાથ લાંબો કરી અને સતી રાણકે કીધું હતું કે ગરવા કઈ ઊંચા ગાઢ ગિરનાર આજ વાદળથી વાતો ઈ કરે પણ મરતા રાખે ગાર તું તો ખળેડી ખાંગોઈ ન થયો. એ ગિરનાર રાખેગાર વિયોગો નદી ઉભો. એ સતીનો વેણ નીકળ્યું. પૃથ્વી ધ્રુજી ગઈ. સતીના પડકારે ગિરનાર ધ્રુજી ગયો. ગિરનારનો પાણો ધ્રુજી ગયો અને ખોરડા ખોરડી શિલાઓ મંડી પડવા ભાઈ. ખળારા મીઠો ગિરનાર ખડેલો. રાણક દેવીને એમ થયું કે ઘડીના પલમાં આગળ ગિરનાર જમીન દોસ્ત થઈ જાય, ગિરનાર ખડેલી જાય. એટલે હાથ લાંબો કરીને કીધું કે મપડ મારા આધાર, મપડ
મારા આધાર આ ચોહિલા કોણ ચડાવશે, ગયા ચડાવણ હાર, હવે કોક જીવતા હશે ઈ જાત્રા એ આવશે. હે ગિરનાર મપડ 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 કરીને હાથ લાંબો કર્યો. એ પથ્થર જે પડતા અટકી ગયો એ આજ પણ રાણક દેવીના પાણા તરીકે ગિરનારની માથે અડીઘમ ઉભો છે. જોઉં તો એમ થાય કે આગળી પડશે આગળી પડશે આગળી પડશે. પરાણે રથની માલિકો રાણકને બેહાડ્યા. સિદ્ધરાજ જયસિંહ પરાણે રથમાં બેહાડ્યા અને ઘોડાઓને જોયો ને રાણકે એટલું કીધું કે તરવરિયા તોખાર અહીન હેલા હંસલા. હંસલા નામ ઘોડો. હે તરવરિયા ઘોડાઓ અહીન હેલા હંસલા મરતા રાખેંગાર. આજ ગામોતરા રાણકને ગુજરાતના. હે ઘોડાઓ તમે તમારી માને ગુજરાત મૂકવા જાઓ, તમે રાણકને ગુજરાત મૂકવા જાઓ, તમારા હૈયા ફાટી નથી જતા. અને એમ કહેવાય છે કે બે ઘોડાવે એક એક હાહ લઈ અને પોતાના પ્રાણ કાઢી નાખ્યા. કહેવાય છે કે બે ઘોડાવે એક એક હાહ લઈ અને પોતાના પ્રાણ કાઢી નાખ્યા. ફરી વાર રથ તૈયાર થયો. રાણકને બળજબરીથી રથમાં બેહાડ્યા. રથ હાલતો થયો ભાઈ જુનાગઢની ધરતી છોડી. વાવડી ગામના પાદરમાંથી રથ નીકળ્યો. વિશાળ લીલો છમ વડલો જોયો. રાણકના હૈયામાંથી શબ્દો નીકળ્યા કે વળ વાવડી તણા અને નધણિયા નીલો રહ્યો. હે વાવડીના વળ, હે વાવડીના વડલા, રાખેંગાર જેવો રાખેંગાર વિયોગ્યો. હજી તું લીલો છમ થઈને ઉભો, હજી તને આનંદ છે, હજી તને મોજ છે, હજી તારા હૈયામાં કઈ દુઃખ નથી. વળ વાવડી તણા નધણિયા નીલો રિયો, મરતા રાખેંગાર તું સુકીન સલનો થયો. આ તો સતીના શબ્દો હતા. એમ કહેવાય છે કે વડલાએ પાંદડા ખેરવી નહીં ખાધા. કેસર કેશ ભુજંગ મણી મેળવવા લાખું મથંત. કેસર નામ સિંહ, જીવતા સિંહની મૂછનો વાળ લઈ ન શકાય. ભુજંગ મણી જીવતા હરપની માથે મણી હોય, એ હરપ જીવતો હોય ત્યાં સુધી મેળવી ન શકાય. કેસર કેશ ભુજંગ મણી મેળવવા લાખું મથંત. પણ સતી સિયણ અને કૃપણ ધન એ તો મોવા હાથ. પણ સતી સ્ત્રીનું સતીત્વ અને લોભિયાનું ધન આ ચાર તો મર્યા પછી હાથમાં આવે. જીવતા હાથમાં ન લઈ શકો. સિંહનો વાળ જીવતા હાથમાં ન લઈ શકો. જીવતા હરપનો મણી ન લઈ શકો. એમ સતી સ્ત્રી એનું શિયળ એનું સતીત્વ જીવતા કોઈ લૂંટી ન શકે. અને કૃપણ ધન અને લોભિયાનું ધન એ જીવતો હોય ત્યાં સુધી કોઈ તાકાત નથી લઈ શકે. સિદ્ધરાજ જુનાગઢ જીતો, સતી ન જીતી શીખો. વેરડું હેલું છે, સૈન્ય હેલું છે, અહીં થાણું બેહાડ્યું છે. અને ધીમું 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 વેલડું ભોગાવા નદીના પાદરની માલિકોર આવ્યું છે. સુરેન્દ્રનગર વઢવાણની બાજુમાં ભોગાવો, ભોગાવા નદીની માલિકોર પડાવ નાખ્યો છે. ફરીવાર સિદ્ધરાજ સત્યરાણકની પાસે આવ્યો છે. સામ દામ દંડ અને ભેદની નીતિથી એ રાણકને સમજાવવાની કોશિશ કરે છે. રાણક એકના બે નથી થયા. ફક્ત એટલી જ વિનંતી કરે છે, સિદ્ધરાજ મને મારા પતિનું મસ્તક દે, મને મારા પતિનું મસ્તક દે. એક પતિના માથા હાટું અને એક દીકરા હાટું એ બાઈ ઠેઠ ભોગાવાના નદી સુધી આવી. એ સિદ્ધરાજ જયસિંહ એમ થયું કે હવે કોઈ હિસાબે રાણક માનશે નહીં. એટલે છેલ્લો ઉપાય, છેલ્લો ડરાવવા માટે તેનો પ્રયોગ સિદ્ધરાજે અજમાવ્યો અને મોટા દીકરા માણેરાના ગળાની માથે તલવાર મૂકી. રાણક આ તારો આધાર, આ તારો દીકરો, આ તારો લાડકવાયો આગળ હતો ન હતો થઈ જાય. પણ સતી એકના બે નથી. અને સિદ્ધરાજ જયસિંહની તલવાર હાલી માણેરાનું મસ્તક ભોગાવા નદીની માલિકો ધડથી મસ્તક જુદું થયું અને બાઈને સત ચડ્યું. કારણ કે દીકરાની જનેતા દીકરા હાટું થઈને જાતી હતી. દીકરાને માર્યો ભોગાવા નદીમાં. એ રોમે રોમની માલિકો સત ચડ્યું. થાર થાર થર શરીર ધ્રુજવા માંડ્યું. લાલ ચણસી જેવી આંખો થઈ ગઈ, ભ્રકોટી બદલાઈ ગઈ. ભેરા માણસો ધ્રુજી ગયા.
એ ભોગાવા નદીની માલિકો ચિતા ખડકાણી ભાઈ. એ ચિતાની માથે સતી બેઠા છે. કોઈને કીધું મને પાણી પાવ, મને પાણી પાવ, મને પાણી પાવ, પણ અતિ ક્રૂર જાણે માણસો હશે એ છેલ્લે સતીને કોઈ પાણી પાવા જાતું નથી. અરે મને કોઈક ભોગાવાનું પાણી પાવ, ભોગાવાનું પાણી પાવ. ઇતિહાસ અને વાર્તાકારો એમ કે છે કે ભોગાવાનું પાણી સતીને ન મળ્યું એટલે શ્રાપ દીધો કે જા ભોગાવા, તારામાં કોઈ દી પાણી નહીં રહે. અરે હવે કોક આગ મૂકો, હવે કોક આગ મૂકો, પણ કોઈ આગ મૂકવા જાતું નથી. એમ કહેવાય છે કે જમણા પગના અંગૂઠેથી રણક દેવીને એ સતમાંથી તેથી અગ્નિ પ્રગટ થયો તો જળાળ 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 ભોગાવાના નદીની માલિકો એ પતિના મસ્તકને લઈ અને રણક દેવી તેથી સતી થયા. અને આ બાજુ ખેંગારના રાણક દેવીને પરણો એ પેલાના રાણી એ જેઠવાના દીકરી હતા. એનાથી એક નવગણ નામનો દીકરો હતો અને લડાઈ થઈ ત્યારે મોસાળમાં હતો. એ મોસાળાને હાથવી રાખ્યો હતો. અને સોમરાજ નામનો એક એનો મંત્રી બહુ બુદ્ધિશાળી સિદ્ધરાજ જયસિંહ 10 વર્ષનો ગાળો ગયો હશે. અને સિદ્ધરાજ જયસિંહ જ્યારે માળવાની ચડાઈમાં ગયો એ લાગ જોઈ અને સોમરાજે પ્રજામાં બળવો તેથી કરાવ્યો હતો. પ્રજાને ઉશ્કેરી હતી. ધીમે 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 પ્રજાના કાનની માલિકો સિદ્ધરાજ જયસિંહ વિરુદ્ધ ઝેર રેડ્યું. અહીં પ્રજાનો બળવો થયો, પ્રજા ઉશ્કેરાણી. સિદ્ધરાજ જયસિંહના થાણા ઉપડાવ્યા અને સિદ્ધરાજ જયસિંહના થાણા ઉપડાવ્યા. જુનાગઢની ગાદીએ રાણા વંશને ફરીવાર નવગણને, રાણા દીકરા નવગણને જુનાગઢની ગાદીએ સ્થાપિત કર્યો. ઈસવીસન 1125માં એક ચોખવટ કરી દઉં. જુનાગઢની ગાદીએ ઘણા નવગણ થયા છે. જાહલનો ભાઈ નવગણ નહીં, ઈસવીસન 1025માં ગાદીએ બેઠો હતો. આ નવગણ ઈસવીસન 1125માં બરોબર 100 વર્ષનો ગાળો. અને એ સોમરાજ નામના મંત્રીએ એ નવગણને તેથી ગાદીએ બેહાડી અને જુનાગઢની માથે ફરીવાર રાણા વંશની સત્તા જમાવી હતી. આ સતીત્વ છે. એટલે કવિઓએ કીધું છે પણ કેસર કેસ ભુજંગ મણી, કેસર કેસ ભુજંગ મણી મેળવવાન લાખો મથન, પણ સતી સિયળ અને કૃપણ ધન જી તો મુવાન હાથ પડ સતી સિયળ ને કૃપણ